નમસ્કાર મિત્રો. મિત્રો, આપણે આવનાર પોલીસ ભરતી વિશે ચર્ચા કરીશું. આજે આવનાર ભરતીની અંદર મિત્રો સિલેબસની અંદર કંઈ પણ અભ્યાસક્રમમાં ચેન્જ થશે કે નહીં તેના વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું. મિત્રો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા વિડીયોની તમને અપડેટ અથવા તો નોટિફિકેશન તાત્કાલિક મળી જાય. મિત્રો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને આવનારું જે 2026નું વર્ષ છે એ તમારા માટે મંગલમય રહે તેવી શુભકામના. આવતી દિવાળી મિત્રો તમે ખાકી વર્દી પહેરીને લોકોની સેવા, સુરક્ષા અને શાંતિ માટે તમે કામ કરતા હો. લો એન્ડ ઓર્ડર સાચવવામાં તમારું યોગદાન રહે સરકાર માટે, એવી તમને શુભેચ્છા. હવે મિત્રો આપણે જે 2024-25 ભરતી અત્યારે જે મિત્રો મેરિટની બધા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે મિત્રો, એમાં શું અભ્યાસક્રમ હતો અને આવનારા દિવસોમાં જો અભ્યાસક્રમ ચેન્જ થાય છે મિત્રો, આપણે કેટલું નવું તૈયાર કરવાનું રહેશે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો પહેલાં જે લોકરક્ષક કેડરનો જે અભ્યાસક્રમ હતો એ આપણે થોડો જોઈ લઈએ, તેના પરથી આપણને થોડો અંદાજો આવે. મિત્રો જે અત્યારે જે ભરતી હતી 200 માર્ક્સનું પેપર હતું મિત્રો, એની અંદર મિત્રો પાર્ટ 1ની અંદર મિત્રો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું એટલે કે મિત્રો ડીઆઈ, અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મિત્રો ગણિત. મિત્રો મેથ્સ જે છે 30 માર્ક્સનું હતું અને કમ્પ્રિહેન્શન ગુજરાતી લેંગ્વેજ એટલે ફકરા પરથી જવાબ આપવાનો. પણ મિત્રો આ પરીક્ષાની અંદર 20 માર્ક્સમાં ફકરા પરથી જવાબ આપવાનું અહીંયા લખેલું હતું, પણ આવું બન્યું નહોતું. મિત્રો ગુજરાતી વ્યાકરણની અંદર જોડણીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. મિત્રો તમે જો પરીક્ષા નથી આપી, નવા વિદ્યાર્થી છો મિત્રો, 18 વર્ષની ઉંમર થઈ ગયેલ છે અને આવનારી ભરતીની અંદર મિત્રો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું સપનું છે, તો તમે મિત્રો પેપર એકવાર અવશ્ય તમારે સોલ્યુશન જોઈ લો, જેથી કરીને તમને ખબર પડે. હવે મિત્રો અભ્યાસક્રમના ફેરફારની વાત કરીએ તો મિત્રો હું એ જ કહેવા જઈ રહ્યો છું કે આ વખતે પેપરની અંદર ફકરા પરથી જવાબ શોધીને લખવાનું અહીંયા સ્પષ્ટ લખેલું હતું, તોય છતાં મિત્રો ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા. મિત્રો અભ્યાસક્રમની અંદર કદાચ જો નવા અભ્યાસક્રમમાં ગુજરાતી વ્યાકરણ આવે છે મિત્રો, તો તમે આ જે જૂનો જે સિલેબસ છે મિત્રો એના પ્રમાણે તમારા જો બધા વિષયો તૈયાર થઈ ગયા હશે, તો તમે જ્યારે નોટિફિકેશન આવશે મિત્રો ત્યારે તમારે નવા વિષય તૈયાર કરવાનો રહેશે. અને એ વખતે મિત્રો તમારે આ જે જૂના સિલેબસની અંદર જે ગણિત છે, રિઝનિંગ છે, ઇતિહાસ છે મિત્રો, આપણે આગળ જોઈએ છીએ ઇતિહાસ, પોલિટી, બંધારણ છે મિત્રો, વિજ્ઞાન, ટેકનોલોજી, ભૂગોળ, આ બધા સબ્જેક્ટ મિત્રો તમારે તૈયારી હશે, તો આવનાર ભરતીની અંદર જો નોટિફિકેશનમાં અભ્યાસક્રમ ચેન્જ થશે મિત્રો, તો તમારે મિત્રો નવા વિષયને જ સમય આપવાનો રહેશે અને જૂના વિષયને તમારે મિત્રો ખાલી રિવિઝન જ કરવાનું રહેશે. મિત્રો પાર્ટ બીની અંદર તમે જોઈ શકો છો 30 માર્ક્સનું ભારતનું બંધારણ હતું મિત્રો. પછી મિત્રો 40 માર્ક્સનું કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ. પછી મિત્રો 50 ગુણનો ઇતિહાસ જે ગુજરાત અને ભારતનો, સાંસ્કૃતિક વારસો પણ ગુજરાત અને ભારતનો, અને ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ. મિત્રો આટલું મિત્રો હતું, જે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ આ જે જૂની ભરતીના જે મિત્રો આ અભ્યાસક્રમ છે એના અનુરૂપ જેટલા પણ વિષયો છે એ તમારે અત્યારે વ્યવસ્થિત રીતે કોઈ પણ એકેડેમીનું પ્રકાશન વસાવીને તમે એને સારી રીતે તૈયાર કરી શકો છો. આવનારા દિવસની અંદર જે મિત્રો ભરતી આવવાની છે એ ભરતીની અંદર મિત્રો કોઈ પણ નવો વિષય એડ થાય છે. ગુજરાતી વ્યાકરણ આ પરીક્ષાની અંદર મિત્રો પૂછાયું હતું જોડણી, જે આ ગુજરાતી લેંગ્વેજની અંદર. તો મિત્રો જો ગુજરાતી ગ્રામરના જો અમુક પોર્શન આવે છે મિત્રો, તો તમે શોર્ટ ટાઈમની અંદર પણ એને સારી રીતે તૈયાર કરી શકો છો મિત્રો. એટલે મિત્રો આ વિડીયો એના માટે જ બનાવ્યો છે કે કોઈ વ્યક્તિ પરીક્ષાની અંદર સરપ્રાઈઝ તો રહે જ છે મિત્રો, પણ આપણે પહેલાંથી જ પરીક્ષાની અંદર આ વખતે ગુજરાતી વ્યાકરણનો પોર્શન મૂકવામાં આવ્યો હતો મિત્રો, જે જોડણીનું કહેવાય. એ મિત્રો તમે અત્યારથી જ અમુક જે ગુજરાતી વ્યાકરણના જે તમને બેઝિક્સ પોઈન્ટ છે એ તમે જોઈ લો મિત્રો. તો આવનાર દિવસોની અંદર તમારે પરીક્ષાની અંદર તમે સફળતા માટે 100% સક્ષમ બની શકો છો. ફ્રેન્ડ્સ તો આ જે જૂનો અભ્યાસક્રમ હતો એને તમે વ્યવસ્થિત રૂપે તૈયાર કરી લો. રિઝનિંગ અને મેથ્સની અંદર સૌથી વધારે સમય આપો અને વ્યવસ્થિત તમને જે કંઈ આપણે ગુજરાતના ગણિત અને રિઝનિંગના જે સાહેબો છે એ સાહેબોને તમે મિત્રો જે તમને જે સાહેબનું મેથ્સની મેથડ
પસંદ આવતી હોય તે સાહેબને તમે સમજી શકતા હો તે સાહેબનો મિત્રો એના જોડે તમે ભણી પણ શકો છો, અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, તમને પહેલાંથી સ્કૂલ આવડતું જ હોય, અથવા તો તમે ઘરે બેસીને પણ પ્રેક્ટિસ કરીને સારી રીતે શીખી શકો છો. મિત્રો, આ વિડીયોની અંદર આટલી જ માહિતી. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આટલા વિષયો જે જૂના અભ્યાસક્રમના છે એ મિત્રો તમારે સંપૂર્ણપણે તૈયાર કરી લેવાના છે. આવનારા દિવસમાં જો મિત્રો ગુજરાતી વ્યાકરણ આવે છે, મિત્રો આ વખતે ગુજરાતી વ્યાકરણ હતું એટલે આપણે વ્યાકરણ તૈયાર કરી જ લેવું. પરીક્ષાની અંદર એના માર્ક્સ ના જાય. ઘણા વિદ્યાર્થીઓને 20 માર્ક્સની અંદર 20 માર્ક્સ પૂરેપૂરા લેવાની ઈચ્છા હતી. એ બધા લોકો આ વખતે સરપ્રાઈઝ ગયા ગુજરાતી વ્યાકરણ આવી જવાના કારણે, જોડણી પરીક્ષામાં પૂછાઈ જવાના કારણે. એટલે મિત્રો તમે પણ સરપ્રાઈઝ ના રહો એના માટે અમે વિડીયો બનાવ્યો છે. વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.